વેલકમ બેક। સુરતથી મહત્વના સમાચાર કે જ્યાં સચિન જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બની છે। સચિન જીઆઈડીસીમાં જે હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે ત્યાં ગોપી નિટિંગ નામની કંપની છે જે કાપડ બનાવતી કંપની છે, ત્યાં આગ લાગવાની ઘટના ઘટી છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। જોકે આગ લાગવા પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી। હાલમાં ફાયર બ્રિગેડની ગાડીઓ ત્યાં પહોંચી ચૂકી છે અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ફાયરની ટીમના આ પ્રયાસ હજુ પણ આગ લાગેલી છે, પરિસ્થિતિ કંટ્રોલમાં નથી આવી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કારણ કે કાપડનો જથ્થો હોવાથી આગ વધુને વધુ ફેલાઈ રહી છે અને આગને રોકવાના પ્રયાસ, તેને કાબૂમાં લેવાના પ્રયાસ જે છે હાલમાં ફાયરની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે। હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા, પરંતુ ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। જયેન્દ્ર મારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જયેન્દ્ર, હાલમાં કેવી પરિસ્થિતિ છે? શું માત્ર આ જ કંપનીમાં આગ લાગી છે? જ્યારે આગ લાગી ત્યાં અંદર કોઈ કામદાર હતું કે નહીં, કે અન્ય જગ્યાએ પણ આગ ફેલાઈ છે? જી પ્રીતિ, સચિન હોજીવાલા વિસ્તારમાં આપણે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે સચિન હોજીવાલા વિસ્તારની જે ગોપીનાથ મિલ આવેલી છે ત્યાં આગ લાગી છે અને તમે હાલ જે પ્રકારે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે હાલ પણ આગ કાબુ છે અને ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હજી સુધી એક જાણવા નથી મળ્યું કે અંદર કોઈ ફસાયું છે કે નથી ફસાયું, પરંતુ હાલ તો ફાયરના જવાનો આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મહત્વની બાબત એ છે કે માત્ર 20 દિવસની અંદર પહેલા સચિન જીઆઈડીસી ની અંદર આગ લાગી હતી, ત્યારે હવે સચિન હોજીવાલા વિસ્તાર જે આવેલું છે રોડ નંબર 12 ઉપર આવેલી ગોપીનાથ કંપની છે ત્યાં આગ લાગી છે। હાલ તો ફાયરના વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મહત્વની બાબત એ છે કે અહીં મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે, ફાયરના જવાનો દ્વારા કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। સીધા તો આ એક્સક્લુઝિવ દ્રશ્યો સંદેશ ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો। સચિન જીઆઈડીસી વિસ્તારની આ ઘટના છે કે જ્યાં ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, કાપડની એક કંપની આવેલી છે અને તેની પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જે રીતે વાત કરવામાં આવે ત્યારે આ બિલ્ડિંગ જે છે તે બિલ્ડિંગ આખી કાળી ઘટ થઈ ચૂકી છે તેવી લાગી રહ્યું છે। તમે જોઈ શકો છો જે પ્રકાર સ્ક્રીનમાં કે અહીં સતત કામગીરી કરવામાં આવી રહી છે અને કઈ રીતે આગ લાગી હોય તે હજુ સુધી સામે નથી આવી, પરંતુ જ્યારે આગ કાબુમાં આવી શકશે ત્યારબાદ જાણવા મળશે કે આગ કઈ રીતે લાગી હતી, કોના દ્વારા શું છે સમગ્ર બાબત જાણવા મળશે। પરંતુ હાલ તો ફાયરના જવાનો દ્વારા મુખ્યત્વે જે છે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તમે જે પ્રકાર સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે ફાયરના જવાનો જે છે તે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। અલગ અલગ જે ફાયરના જવાનો છે તે કામગીરી કરી રહ્યા છે। અહીં આખી તમે ઉપર જોઈ શકો છો, ઉપર જે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો તે આગ હજી બી ભડભડ કરીને ભડકી રહી છે, આગ હજી પણ યથાવત જોવા મળી રહી છે। ફાયરના જવાનો સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે, આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જે રીતે અહીં જોઈ શકાય છે કે જવાનો અલગ અલગ રીતે ફેલાઈ ગયા છે, ફાયરના જવાનો આગને કાબુમાં મેળવવા માટે, અને તે જ રીતે આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે। માનવામાં આવી રહ્યું છે કુલ જે છે 25 થી 30 જેટલી ગાડીઓનો કાફલો કંપનીની ચારે બાજુ ફેલાઈ ગઈ છે અને ત્યાં પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। જી, અંદર કોઈ ફસાયેલું છે જયેન્દ્ર, એવી કોઈ માહિતી મળી રહી છે? જી બિલકુલ કે એવી હજુ સુધી માહિતી નથી મળી કે અંદર કોઈ ફસાયું છે કે નથી ફસાયું, પરંતુ હાલ તો જે છે આગ યથાવત જોઈ રહ્યું છે, પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ અંદર કોઈ ફસાયું નથી તેવી માહિતી નથી મળી। ફાયરના જવાનો કામગીરી કરી રહ્યા છે। આપણે ફાયરના જવાનોને પૂછવાનો પ્રયાસ કરીશું, અંદર કોઈ ફસાયું છે? નહીં, કોઈ નહીં, ખાલી બિલકુલ કે અહીંયા જે લોકો કહી રહ્યા છે ખાલી છે, કોઈ અંદર કોઈ ફસાયું નથી। સર, કયા પ્રકારની કામગીરી કરવામાં આવી? अभी फायर फाइटिंग चालू है। क्या नाम क्या है? ये गोपी टेक्सटाइल नाम है उसका। तो कारण से आग लगी है, तो ऊपर पूरा गोडाउन है, मटेरियल भरा हुआ है पूरा, तो अभी कंट्रोल चालू है। किया गया है। कौन अभी एसएमसी की है, पीपीएल की है, सचिन जीआईडीसी के होजीवाला की 5 से 7 गाड़ी अभी मौजूद है। जी बिल्कुल जयेंद्र, आभार।